હવે એટીએમમાંથી પૈસા નહીં અનાજ નીકળશે। આ મોટા સમાચાર સામે આવ્યા છે, જ્યાં હવે પૈસાની જેમ જ એટીએમમાંથી અનાજ ઉપાડવાની સુવિધા મળશે। અત્યાર સુધી તમે એટીએમમાંથી માત્ર પૈસા જ ઉપાડતા હશો, પરંતુ વધુ એક સુવિધા શરૂ થઈ છે, જેનાથી તમે એટીએમમાંથી અનાજ પણ ઉપાડી શકશો। રાજ્યનું સર્વપ્રથમ ગ્રીન એટીએમની ભાવનગરમાં આજથી શરૂઆત થઈ છે, જેમાં ગ્રાહકોને પોતાના અનુકૂળ સમયે એટીએમમાંથી અનાજનો જથ્થો મળી રહેશે, જેમાં 1000 કિલો ઘઉં અને 1000 કિલો ચોખા એક સાથે સંગ્રહ થઈ શકશે। આટલું જ નહીં, પરંતુ ત્યાં ગોડાઉનની પણ સુવિધા ઊભી કરવામાં આવશે, જેમાં 4 થી 5000 કિલો અનાજ સંગ્રહ કરવામાં આવશે। અને આ એટીએમમાંથી રાજ્યના કોઈ પણ રેશન કાર્ડ કે જેમને અનાજનો જથ્થો મળવા પાત્ર છે, તે અનાજ લઈ શકશે। અનાજ એટીએમમાંથી સરકાર અનાજ સગવગે કરવાની ઘટના પર પણ બ્રેક લાગશે। આ એટીએમથી લોકોને ગમે તે સમયે પોતાના સમયે એમને આ અનાજ મળવાનું છે। પહેલાં એમને દાળી પાડી અને રેશન લેવા માટે જવું પડતું હતું। આજે આ ગ્રેન એટીએમ છે, એના દ્વારા ગરીબ છેવાડાના લોકોને એને દાળી નહીં પાડવી પડે, પોતાના સમયે એ અનાજ લઈ શકશે। મોદી સાહેબે હંમેશા ગરીબોની ચિંતા કરી છે, છેવાડાના લોકોની ચિંતા કરી છે, ત્યારે અમને સૌને ગૌરવ છે કે નરેન્દ્રભાઈના જન્મદિવસે અમે અહીંયા ભાવનગરની અંદર જે પાયલોટ પ્રોજેક્ટ કરી રહ્યા છીએ, સમગ્ર ગુજરાતની અંદર આ પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ છે, એ અમે ભાવનગર કરચલિયાપરાની અંદર કરી રહ્યા છીએ। આ એટીએમથી સામાન્ય નબળા વર્ગના લોકોને જે અગાઉ નાની મોટી ફરિયાદો આવતી હતી કે વધારે મળે છે, ઓછું મળે છે, નથી મળતું, આવું જે બધી ફરિયાદો આવતી હતી, આના કારણે હવે 1 ગ્રામ પણ ઓછું અનાજ મળવાનું નથી। એટલે સામાન્ય જે મોદી સાહેબે જે નાના માણસોની, ગરીબ માણસોની જે ચિંતા કરી છે, એ ચિંતા હવે લગભગ એ લોકો માટે આ પ્રશ્નો ઓછા વત્તાનો નહીં રહે એવું મારું માનવું છે। તો રેશન શોપ ડીલરોની મનમાની અને ગેરરીતિના કારણે ગરીબ લોકો વધુ હેરાન થઈ રહ્યા છે। તેના ઉકેલ રૂપ સરકાર દ્વારા બેંકના એટીએમ, જેમાં અનાજનું પણ એટીએમ શરૂ કરવાનું વિચાર્યું હતું। ઓરિસ્સામાં આ પ્રકારનું એટીએમ છે, પરંતુ તે મશીનમાં ઓછો સંગ્રહ છે, જેથી કરીને હવે લોકો તેનો પૂરતો ઉપયોગ નથી કરી શકતા, જેથી વધુ જથ્થો સંગ્રહ થઈ શકે અને વધુમાં વધુ લોકો તેનો લાભ લઈ શકે, તે માટે અનાજ વિતરણના કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાએ પોતાના મતવિસ્તારમાં ગુજરાતનું પ્રથમ ગ્રીન એટીએમ ભાવનગરમાં શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો। ભાવનગર શહેરના આર્થિક અને સામાજિક રીતે પછાત વિસ્તાર કરચાલિયા ભરામાં પણ આ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આવતીકાલે કરચલિયાપરા ખાતે કે જ્યાં ગરીબ અને જરૂરિયાતમંદ વિસ્તારના જે લાભાર્થીઓ છે, લાભાર્થીઓને ધ્યાને રાખી અને આ વિસ્તાર પસંદ કરવામાં આવ્યો છે। ખાસ કરીને ગરીબ અને જે જરૂરિયાતમંદ વ્યક્તિઓ છે, એ પોતાની રોજીરોટી ગુમાવ્યા વગર, મજૂરી ગુમાવ્યા વગર 24 કલાકની અંદર આ એટીએમ ઉપરથી પોતાનું અનાજ મેળવી શકે। આ સરકારનું જે અન્નપૂર્ણા એટીએમ જે મૂકવામાં આવ્યું છે, એનાથી અમને ફૂલ રાહત થવાની છે અને વગર લાઈને ઊભું રીધા વગર અમને અનાજનું વિતરણ મળવાનું છે 24 કલાક। જ્યારે અમારે એમ થાય કે ભાઈ અમારે અનાજ લેવું છે, ત્યારે અમને અનાજ કોઈ પણ લાઇનમાં ઊભા રહ્યા વગર અમને અનાજ મળવાનું છે અને અમારે રોજીરોટી પાડવાની કાંઈ જરૂર છે નહીં। અને આ સરકારનું ફૂલ કામ સારું કહેવાય કે અમારા મધ્યમ વર્ગ માણસને જ્યારે જરૂર પડે ત્યારે અમે આ એટીએમમાંથી અમારું અનાજ લઈ શકીએ છીએ।